જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 20 કિલોમીટર દૂર કાગદડી નામના ગામડામાં કામધેનુ ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। મારી બાજુમાં માતાજી ઊભા છે, એ એકલે હાથે આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠતમ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા ઠેર ઠેર, ગામડે ગામડે બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મારી બાજુમાં ગૌસેવકો ઊભા છે ને, એવા ગૌસેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આપણી વચ્ચે આજે વિચરણ કરી રહી છે। માતાજીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ બધી ગૌ માતા માટે એક છાપરાની ખાસ જરૂરિયાત છે। ઉનાળામાં ધમધોકતા તાપમાં આ બધી ગૌ માતા તડકે શેકાતી હોય છે, ચોમાસામાં ભયંકર વરસાદમાં હેરાન થતી હોય છે, અને શિયાળામાં પણ થરથર ધ્રુજતી હોય છે। અહીંયા એક ગૌ માતાને રહેવા માટે રહેઠાણ શેડની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 2.5 લાખ રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના શેલ્ટર માટે, એના ઘર માટે આ 2.5 લાખ રૂપિયાનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આપણી માને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એનું દુઃખ, એની પીડા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।